અમરેલી પાયલ ગોટી લેટરકાંડ મામલે પ્રતાપ દુધાતને પત્ર લખ્યો છે। ગુજરાતની અને અમરેલીની જનતાનો સવાલ છે કે આ ષડયંત્ર કોણે રચ્યું, ષડયંત્ર ક્યાં રચાયું, ષડયંત્ર રચનારો કોણ છે। પ્રતાપ દુધાતે પાયલ ગોટી પ્રકરણમાં પડકાર ફેંક્યો છે। પાયલ ગોટી કેસમાં અમે જુઠ્ઠા હોય તો અમારો પણ કરો નાર્કો તેવું કહ્યું। તમામના નાર્કો ટેસ્ટ કરવાની પ્રતાપ દુધાતે પત્રમાં માંગ કરી છે। સમગ્ર પ્રકરણમાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કેમ નથી થઈ તેવો સવાલ પણ કર્યો। એફએસએલ રિપોર્ટ કેમ જાહેર નથી કરવામાં આવ્યો, ઘોડાને લીલા ચશ્મા પહેરાવવામાં આવી રહ્યા છે તેવું નિવેદન આપ્યું। 1/1/2025 પત્ર વ્યવહારથી ભારતીય જનતા પાર્ટીના પત્રમાં લાગેલા આરોપો અને એક દીકરીને રાતના 12 વાગે લાવીને પોલીસ તંત્ર મારફત ગોંધી રાખવામાં આવી। ત્યારબાદ એસઆઈટીની રચના થઈ, ત્યારબાદ નિર્લિપ્રાયની કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો, ડીજીપીને સુપ્રત કર્યો, ન્યાય નથી અપાવી શક્યા। લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે અને અમરેલીના ધારાસભ્યને ષડયંત્રમાં ફસાવાની વિધાનસભામાં વાત કરો છો। કયા વ્યક્તિએ આને ફસાયો છે એનો બધાનો નાર્કો ટેસ્ટ કરો। પત્ર વ્યવહારની અંદર લાગેલા આરોપ હાચા હતા કે ખોટા એ ગુજરાતની અંદર શ્વેતપત્ર બહાર પાડી આપ ગુજરાતની જનતાને જાણકારી આપો। ગુજરાતને ગુમરાહ કરવાનું બંધ કરો। ડીજીપી મારફત તમે એક એવું ષડયંત્ર કર્યું કે 100 કલાકમાં ગુનેગારોની યાદી બનાવો। અરે ભલા માણસ, આજે 30 વર્ષથી તમારું શાસન છે, 100 કલાકમાં યાદી બનાવવાની વાતો કરો છો, છૂટકિયાઓને પકડીને સજા આપો છો। મોટા મગરમચ્છો ખુલ્લેઆમ ફરે છે, અમરેલીની અંદર પણ ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે અને તમે વિધાનસભા મારફત અમરેલીની એક પીડિત દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ અન્યાય કરી રહ્યા છો અને તમારા સાઠા બનેલા ધારાસભ્યને બસાવી રહ્યા છો। શરમની જેવી જો કોઈ આપણને અક્કલ જેવું કંઈ હોય તો આપણે શરમ અનુભવવી જોઈએ।